તો આજે અમારી સોસાયટીમાં ઓર્ગેનાઇઝડ બાય સિનિયર સિટીઝન છે મૈકાના પુડલાનો પ્રોગ્રામ, અને એ લોકો આવી ગયા છે. ચલો હું તમને બતાવું કે કેવી રીતે મૈકાના પુડલાનો પ્રોગ્રામ હોય છે. આ લોકો રાજકોટથી સ્પેશિયલ આવે છે, આપણે અમદાવાદ બોલાવીએ ને તોય આપણી સોસાયટીમાં. તો લેટ્સ સી કે એ લોકોએ કેવી પ્રિપરેશન સ્ટાર્ટ કરી દીધી છે. કારણ કે મેનુમાં ચિપ્સ છે અને ચિપ્સ સરસ તરાવા માંડી છે, ને બાકી છે ગિરનારી ખીચડી ને લીલા લીલા મરચાં ને બધું સ્પેશિયલ રાજકોટથી આવે છે. ક્યાંથી આવો છો તમે? મૈકાથી. રાજકોટ? હા, રાજકોટની બાજુમાં. રાજકોટની બાજુમાં મૈકાથી આવે છે ને વઘાર સરસ ખાવા માંડે છે, સુગંધ મસ્ત આવવા માંડી છે. લીલી ડુંગળી. હવે આપણે થોડુંક બનાવવાના ચાલુ થાય ને પુડલા, એટલે ત્યારે આવીએ. હજી તો કેટલા વાગ્યા છે? હજી 5 જ વાગ્યા છે, પણ એ લોકો આવી ગયા છે અને પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી છે. જો કે 7:30 થી ચાલુ થઈ જશે. હા, 7:30 થી ચાલુ થઈ જશે. એટલે થોડીક આમ ખીચડી ને ચિપ્સ ને એવું બધું પહેલા કરીને રાખી દઈએ, પછી પુડલા તો ગરમા ગરમ જ હોય. આવડો મોટો હશે પુડલું, ખબર છે? જલમાં જલેબી છે ને, જલેબી છે. આવડો મોટો પુડલું હશે. હા, તો આપણે એક વખત ખાધેલું જ છે ને. બરાબર છે. તો અહીંયા બધા સિનિયર સિટીઝન્સ ગોઠવાઈ ગયા છે. પપ્પા પાસેથી બેગ લેવાની છે. હાલો, તો જમવાનું થઈ ગયું છે ચાલુ. જોઈએ આપણે, ચલો શું છે મેનુમાં. દહીં છે, ઠંડુ ઠંડુ ગરમા ગરમ પુડલા, જલેબી, ચિપ્સ, ગિરનારી ખીચડી, લીલી ડુંગળી છે, ચટણી છે, સલાડ, છાશ. પપ્પા ઊભા રહી ગયા છાશ પરાસવામાં, ને એમાં પુડલા થાય છે. અહીંયા બને છે ગરમા ગરમ મોટા મોટા પુડલા. બાકી આવા પુડલા તો આપણા ઘરે આવડી સાઈઝ તો થાય જ નહીં. અને અહીંયા ગરમા ગરમ ચિપ્સ તરાય છે. વાહ, લાઈવ જલેબી પડે છે. અરે વાહ. તો ખબર નહીં શું ટેકનિકલ એરર આવી ને કે આ ક્લિપમાં છે ને અવાજ જ ના આવ્યો, પણ શ્યામ એવું કહેતા હતા જમતા જમતા કે વાહ, જમવાની બહુ મજા આવી, બહુ સરસ છે. અને હાર્દિકે જમવા આવ્યો હતો, એટલે હાર્દિકે એવું કહેતો હતો બહુ સરસ છે. અને અહીંયા છે ને ટીયુ પ્લે કરતી હતી, અને એને છે ને હેન્કી બહુ ગમે. એ પોતાનું હેન્કી છે ને કોઈને આપે નહીં, બસ પોતાનું મોઢું જ લૂછે રાખે. એટલે ક્યુટ લાગતી હતી ને. અને એની મમ્મી એની બાજુમાં જમતા હતા, એટલે એ એવું કહેતા હતા કે તમે તમારી સોસાયટીમાં આવા પ્રોગ્રામ કર્યા રાખો ને અમને બોલાવી રાખો, અમને જમવાની બહુ મજા આવી, બહુ મસ્ત છે મૈકાના પુડલા ને ખીચડી ને. એની બાજુમાં મારા મમ્મી બેઠા હતા, એ એવું જ કહેતા હતા. એટલે ઇન શોર્ટ બધા જમવાની તારીફ જ કરતા હતા, પણ ટેકનિકલ એરરના લીધે આમાં વોઇસ ના આવ્યો, બસ એ વાંધો આવ્યો એક. અને હવે ટીયુ બેન છે ને હાલતા શીખી ગયા છે ને, એટલે એને ક્યાંય બેસે નહીં, અને બસ જાવું જોઈએ દોડી દોડીને ક્યાંક. અને એક સામે હિંચકા દેખાય એટલે એમ કે હા 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 હા, એને હાના હાના જ કરવા જવું હોય હિંચકામાં. એટલે આ બેન હાઈલા પાપા પગલી કરતા, અને હું એની પાછળ પાછળ. બસ એવું કાંઈક અમારી મસ્તી હાલતી હતી ફઈ ભત્રીજીની. પુડલા પુડલા ખાઈ લીધા છે આમ. ખવાઈ ગયા પુડલા, બહુ મજા આવી. એવું હતું અમારી સોસાયટીનો પુડલાનો પ્રોગ્રામ સક્સેસફુલી સંપૂર્ણ થઈ ગયો છે. અને આજે છે સેટરડે, તો અમે નીકળી પડ્યા છીએ સેટરડે નાઇટમાં જમવા માટે, મૂવી જોવા માટે. મૂવી જોવા માટે મિની થિયેટરમાં. એટલે અમે મૂવી નાઇટ એટ હોમ કરીએ છીએ. ક્યાંય બહાર નથી જવાની ઈચ્છા નથી. શ્યામને જવું હતું પણ અમે ના ગયા. અને આ અમારા સ્વાગતમાં ઊભા છે શેઠ. જય શ્રી કૃષ્ણ. જોયું કે આમ અમે અમારું વેલકમ જો કામ વેલકમ કરવા માટે ઊભા છે. જો પણ આમ સેટઅપ પણ કમ્પ્લીટ રાખ્યું છે, ગાદલા વાદલા પાથરીને. બાકી જોયું આમ અમારી આજની મૂવી નાઇટ જો. અને અહીંયા વ્લોગ ચાલે છે સામે જયદીપ પટેલનો. તો ચલો હવે આજે અમારે છે મૂવી નાઇટ. જોઈએ હવે કેટલા વાગ્યા સુધી હાલે છે અમારો પ્રોગ્રામ. અમારે એવા કઈ હોય નહીં એમ, ઠેકાણા ના હોય, ઠેકાણા વગરનું અમારું હોય. ઈલુને ફોન કર્યો ને તો ઈલુ હોઈ ગઈ ને ટીવી ને સ્વિચ ચાલુ બંધ કરવી હાર્દિકભાઈ થઈ ગયો છે બીજો દિવસ. અને હવે પૂછીએ આજે પપ્પાને કે કેવો રહ્યો આ બધો સિનિયર સિટીઝન દ્વારા પુડલાનો કાર્યક્રમ હતો. તો પપ્પાને પૂછીએ, આપણે રિવ્યુ લઈએ કે કેવો એ લોકોને રિસ્પોન્સ મળ્યો હતો ને કેવો એનો કાર્યક્રમ રહ્યો. ચાલો, શું કહે પપ્પા, કેવો રહ્યો તમારો પુડલાનો પ્રોગ્રામ? બહુ જ સરસ થયો. સોસાયટીના દરેક સભ્યોને પસંદ આવ્યો, અને બધાએ કીધું કે આવો પ્રોગ્રામ પાછો રાખો તો બધાને મજા આવશે. અને એમાં બધાને જલેબી વધારે ભાવી, અને બટેટાની ચિપ્સ છોકરાઓને ભાવી, એ બાળકોને અનુકૂળ આવી. અને ખીચડી સિનિયર સિટીઝનને મજા આવી ગઈ. એટલે બધાને મજા આવે. પ્રોગ્રામ તો ફર્સ્ટ ક્લાસ ગયો.
હા બધાને મજા આવી ગઈ. પાછો રાખવાનો ફરમાઈશ આવી ગઈ છે. હા હવે એ વિચારવાનું છે, હજી તો બરાબર. વિચારશું. એટલે હવે અમારે ટૂંક સમયમાં પાછો એ પ્રોગ્રામ થશે ખરી, થોડાક ટાઈમમાં જોઈએ હવે કેનો પ્રોગ્રામ થાય છે થોડાક ટાઈમમાં. બરાબર ને શ્યામ? તમને શું ભાવ્યું હતું શ્યામ સૌથી વધારે? મને તો જલેબી બહુ ભાવી હતી. મસ્ત નાની નાની હતી ને, એક બટકામાં એક આખી જલેબી જતી હતી ને, આ મસ્ત ક્રિસ્પી આમ હોય ને, હા જાજી પતલી પતલી હતી ને, એટલે ઓરે ચાસણી ના ચડે જાજી. એટલે બહુ મીઠી નથી લાગતી ને મજા આવતી હતી એમ, એટલે પોચી નથી પડતી, એકદમ ક્રિસ્પી હતી. હા એટલે એને ટૂંકમાં આખે કે વહી જાય, જાજી ખવાઈ ગઈ. વાહ સરસ. ખાઈ ગયું છે. પપ્પાએ તો કિલો 2 કિલો ખાઈ નાખી છે. ના બાબા, કિલો 2 કિલો ખાઈ ગયા હતા. 150 ગ્રામ. 150 બસ 100 150 થોડુંક જ બધું 250 ગ્રામ. એમ નહીં, બધું ખાવાનું હોય ને, પછી એક જ જલેબી ઉપર નહોતા. એમ નહીં, 150 ગ્રામ તો મેં ખાધી હતી, તમે જાજી ખાધી છો. પપ્પાએ 250 ખાધી છે. હાલો ને. હા 250. મમ્મીને હું ભાવ્યું તું વધારે? મમ્મી મને તો ખીચડી બહુ ગમી. હા સરસ હતી. અને ચટણી હતી જી ટમેટાની કેવી હતી. ચટણી બહુ ગમી. હા ને પુડલા તો ફેવરિટ હતા જ આપણો. હો મજા જ આવી ગઈ. દહીં છાશ. બરાબર છે. દહીં સરસ હતું ને? હા. મોરું હતું. પણ મોરી હતી. છાશ એ મોરી. છાશ ના ભાવે. મને મોરી છાશ ભાવે. તને ભાવી છે છાશ. હા એટલે એવું છે. એવો કાંઈક અમારો હતો પુડલાનો પ્રોગ્રામ. તો તમને કેવો લાગ્યો અમારો પુડલાનો પ્રોગ્રામ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તમે તમારી સોસાયટીમાં કરો છો કે નહીં એ પણ લખજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.